કેશોદના માંગરોળ રોડ સ્થિત વિઠ્ઠલેશ ઉપવનમાં ગોસ્વામી ચિરંજીવી મુરલીધરજી મહોદયના યજ્ઞોપવિત પ્રસ્તાવના ત્રિદિવસીય કાર્યક્રમ શરૂઆત થઈ ચૂકી છે। તે પૂર્વે તારીખ 11 રાત્રિના જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાતા મહારાજ શ્રી સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ યજ્ઞોપવિત કાર્યક્રમમાં શ્રોતાઓ માટે વિશાળ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। તારીખ 12 રાત્રિના જોધપુર સ્થિત કલાકાર ડોક્ટર રાજેન્દ્રજી વૈષ્ણવનું શાસ્ત્રીય ગાયન રહેશે, જ્યારે ગોસ્વામી બાલકનો યજ્ઞોપવિત પ્રસ્તાવ માટે તારીખ 12 રોજ ગણેશ સ્થાપન, તારીખ 13 રોજ હવેલીથી પ્રસ્તાવ સ્થળ વિનાયકી વરઘોડો, તારીખ 14 રોજ યજ્ઞોપવિત પ્રસ્તાવ જેવા કાર્યક્રમો યોજાશે। આ વિઠ્ઠલેશ ઉપવન પહોંચવા કેશોદ શહેરના મહેન્દ્રસિંહજી ચોક અને શરદ ચોકમાં બસ સ્ટોપ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસંગ મોટી સંખ્યામાં ગોસ્વામી બાળકો અને તેનો પરિવાર હાજર રહેશે। સાથે સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવો ભોજન પ્રસાદનો લાભ લેશે। આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની સમિતિઓ બનાવવામાં આવી છે, જેમાં ગ્રામ્ય લેવલના સ્વયંસેવકો પણ જોડાયા છે। નમસ્કાર, હું આપનો મિત્ર જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર। કેશોદને આંગણે આજે એવો રૂડો અવસર વૈષ્ણવ પરિવારમાં કે સુંદર મજાનો જનોઈનો પ્રસ્તાવ, જે અવસરની ઘણા વર્ષોથી બાળકો રાહ જોઈને બેઠા હતા, તેવો રૂડો અવસર આજે કેશોદના આંગણે આવીને ઊભો તો રાજી થવા જેવો આજનો પ્રસંગ છે। અને એમાં કેશોદના દરેક વૈષ્ણવોએ તન મન ધનથી સાથે મળીને એવો ઉત્સાહભેર આ પ્રસંગનો રૂડો કરી બતાવ્યો છે। અને રાત્રિના દરરોજ મનોરંજનના કાર્યક્રમો અને બાવાશ્રીના આશીર્વાદ, પ્રવચનો, માંગલિક આશીર્વાદ, બધું ખૂબ સુંદર મજાનું આયોજન છે। ઠાકોરજીની બધી રોજની લીલાઓ, દર્શનનો બધા હવેલીમાં ખૂબ રાજી થવા જેવો કેશોદના કાર્યક્રમ થયો। તો હું પણ એમાં રાજીપો વ્યક્ત કરવા માટે, મને પણ બે વાતો કરવા માટેનો આજે અવસર મળ્યો। તો આ સાથે આપ દરેકને જીતુભાઈ દ્વારકાવાળાના જય શ્રી કૃષ્ણ।